વાવ, ઓહો, હા 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 ભાઈ જોરદાર. ઓહ લુક એટ ધેટ. હેલો એન્ડ વેલકમ ટુ ધ ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ. અત્યારે થાય છે સવારના 7:30. આ રૂમ છે આપણો. મેડમ આરામ કરે છે, મીરભાઈ રેડી થાય છે. સો લેટ મી શો યુ ધ આઉટસાઇડ. કેટલું મસ્ત છે, હાલ શો યુ. ત્યાં બે બાઈક મૂકી છે અમે, અને આવું છે. એક રૂમ છે, એક બે રૂમ છે. તો બે રૂમ છે અહીંયા, અને આવું કંઈક રહેવાનું છે. હા, અમે હોમસ્ટે બુક કર્યું છે. આ ધોળાવીરા ગામમાં છે. અમેઝિંગ, બહુ મસ્ત છે. બે અમારો બ્રેકફાસ્ટ છે. બહુ કડક, બહુ મસ્ત છે. ઇટ્સ વેરી નાઇસ, વેરી ટેસ્ટી. ધન ઓલ સેટ. મીરભાઈ એકદમ મસ્ત બાંધી આલ્યું છે અમને. બે લેગેજ અમારું. મીરભાઈને ખાલી ખભા પર ભરાવાનું છે. આ છે અમારું હોમસ્ટે. હા હા, મને ખ્યાલ છે ભાઈ. હાલ તો એક આ રૂમ છે, એક આવાળો રૂમ છે. તો આ અશોકભાઈ છે, ઇઝ બીટ શાય, બટ આ એમનું છે આખું ઘર, ત્યાંથી લઈને અહીંયા સુધી. અને આ બે રૂમ એમને રેન્ટ પર આપ્યા હતા એક દિવસ માટે. અને અહીંયા જમવાનું મળે છે, એક નંબર જમવાનું મળે છે. બહુ મસ્ત. અને સાથે એમનો ખવડાવવાનો પ્રેમ પણ બહુ મસ્ત છે. એમના સિસ્ટર કુક કરે છે. અને મીરભાઈ, ખાવાનો રિવ્યુ જોરદાર. બહુ મસ્ત જમવાનું છે. ઓસમ ઓસમ. બહુ હોસ્પિટાલિટી પણ એક નંબર છે. અને હા, કચ્છી ભોજન જમાડે છે એકદમ મસ્ત અને વેરી નાઇસ. તો પ્લીઝ ડેફિનેટલી ઇફ યુ આર કમિંગ ટુ ધોલાવીરા, બુક યોર સ્ટે હિયર. ઇટ વિલ બી ડેફિનેટલી વર્થ ઇટ. સો ચેકઆઉટ કરજો. આનું નામ છે ધોલાવીરા રન નિવાસ હોમસ્ટે. ઓકે અશોકભાઈ. પેલા બેન બોલાવે, આવજો. ઓકે, ફાઇનલી નીકળી ગયા અમદાવાદ જવા માટે અમે. બહુ મજા આવી ભાઈ. અહીંયા રહેવાની બહુ મજા આવી. ખાવાનું એક નંબર ખાવાનું હતું ભાઈ. શું ખાવાનું હતું, જોરદાર ખાવાનું. એ આવો છો ધોલાવીરા, તો અહીંયા હોટેલ તો છે જ, બટ ઓથેન્ટિક તમારે રહેવું હોય, ઓથેન્ટિક ખાવું હોય તો હોમસ્ટે બુક કરજો. પીપલ આર વેરી નાઇસ, લાઈક જેન્યુઅનલી વેરી નાઇસ. દે ડુ કેર અબાઉટ યુ, નોટ જસ્ટ earning money. They really want to make you feel special, and they treat you like their own family member, and it was very nice. So definitely worth to check this place out. ધોલાવીરા રન નિવાસ હોમસ્ટે. અમને તો બહુ મજા આવી. તમે પણ આવો, મજા કરો. ગુજરાત જુઓ, આખું જુઓ, કચ્છ જુઓ, બહુ મજા કરો. ઓકે, તો આ રોડ જાય છે રોડ ટુ હેવન, સફેદ રણ, નારાયણ સરોવર. અમારે જવાનું છે લેફ્ટ, ચાંદખેડા માટે. છે આવી ફ્લેમિંગો. There are flamingos. Wow. ઓહો, હા 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 ભાઈ જોરદાર. ઓહ લુક એટ ધેટ. વાવ. હા પુત્રો. તો અહીંયા ઊભા રહ્યા છીએ. મીર કઈ જગ્યા છે આ? Flamingo Point. હા, Flamingo Point. it's called Flamingo Point. Indeed it is a Flamingo Point. Let me show you. ભાઈ જે અમે એક્સપિરિયન્સ કર્યો છે આ વસ્તુ જોઈને, બહુ મજા આવી ગઈ. તમે બી આવો, ચેક કરો.
મસ્ત મસ્ત દૂર દૂર સુધી પક્ષી જ પક્ષી દેખાય. દૂર જ્યાં તમારી નજર જાય ત્યાં પક્ષી. લાખો કરોડોની સંખ્યામાં પક્ષીઓ જો ગણી ના હકાય એટલા. બહુ જોરદાર. મસ્ત મસ્ત છે ભાઈ મસ્ત મસ્ત. એ તો કહું છું કેટલા બધા પક્ષી છે પણ. હા બહુ મસ્ત છે. ત્યાં લાગતું જ નથી કંઈ છે જ. છે કે છેક સુધી કંઈ જ નહીં, ખાલી પાણી. ટાટા ટાટા. બહુ મસ્ત ભાઈ બહુ મસ્ત. અને હજુ તો આવું છેક સુધી છે. આ તો અમે અડધે રસ્તે જ પહોંચાઈએ હજુ. હજુ જો ત્યાંથી દેખાય, આ બાજુ દેખાય છેક સુધી. આ એક બેટ છે જેનું નામ છે ખદીર બેટ અને એના ઉપર આ રોડ છે અને અહીંયા દેખાય છે આ પક્ષીઓ અમને. મસ્ત પેટ્રોલ પુરાવી દીધું. 5 લીટર પેટ્રોલ પુરાવ્યું મેં. અને અમારી રેન્જ આપણે આવે છે 322 અને ઘર છે આપણું અહીંયાથી 286 કિલોમીટર જેટલું. 286 યા 240. તો આટલું પેટ્રોલ આપણને થઈ જશે એટલે મેં વધારે ના પુરાયું. ઓલ શોર્ટ. લેટ્સ હેડ હોમ. હવે એક બ્રેક લઈશું પાણીની બોટલ લેવા માટે. હાય. મુખવાસ ખાવા ઉભા રહ્યા હતા. ના 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 બસ પાણી પીવા ઉભા હતા અમે અહીંયા. જસ્ટ અમદાવાદનો ટર્નિંગ આવ્યો ત્યાંથી અને અમે ઉભા. રસ્તો ખબર નહીં ક્યાં છીએ અમે અત્યારે. મેરવી કેટલા કિલોમીટર બાકી છે જણાવજો. 220-223 કિલોમીટર બાકી છે. 4 કલાકનો રસ્તો છે. 1 વાગે છે બપોરના. મીરભાઈનો ગોલ એવો છે કે અમને 4 વાગ્યા સુધીમાં અમદાવાદ પહોંચાડી દે. 5 વાગશે એમ કેવું છે મીરભાઈનો. સો ફાર સો ગુડ. બહુ મજા આવી રહી છે. ભૂખ નહીં લાગી હજી સુધી. બ્રેકફાસ્ટ એટલો જોરદાર હતો તમને ભૂખ નહીં લાગી પણ કલાક રહીને ઊભું તો રહેવું પડશે અમારે ખાવા માટે. કંઈક તો ખાવું જ પડશે. 40% રોડ કવર કરી લીધો અમે. મસ્ત પાણી વાણી પી લીધું, મોઢું ધોઈ લીધું, ફરીથી રોડ ઉપર. અહીંથી અમદાવાદ બતાવે છે 232 કિલોમીટર. રાઈડર સિગ્નલ આલજે. તું લે સિગ્નલ નહીં હાલતો એક તો. આના અલે હું નહીં આવતો. ગમે તે હોય હવે અહીંયા હોનેસ્ટ આવ્યું છે. અહીંયા ઊભું રાખવાનું નક્કી કર્યું છે અમે. ભૂખ લાગી છે એટલે. શું ના નહીં થાય છોડ્યો છો પણ હે. અરે અહીં સામાન દેખાવો જોઈએ. એટલે સામાન દેખાવો છે મારો સામાન અલ્યા. બધું તો જોડે લઈને ફરીશ ને. અહીંયા થોડું ગાર્ડન સાઈડ શેડની નીચે બેઠો છું હું. બાઇક અમારી ત્યાં પડી છે. એ રહી ત્યાં મૂકી છે બાઇક શેડની નીચે. મીરભાઈ ત્યાં ગયા છે કંઈક ખાવાનું લેવા, પાણી બોટલ લેવા. મજા આવી રહી. કેટલા વાગ્યા છોટું? 1:33. અડધો કલાક અમે ત્યાંથી નીકળ્યા અને અહીંયા આગળ અમને ઓનેસ્ટ મળી ગયું. ઓનેસ્ટ રેસ્ટોરન્ટ. તો અમે અહીંયા જ ઊભા રહી ગયા. મેં કીધું અહીંયા જ ઊભા રહી જઈએ અને અહીંયા જ બ્રેક લઈ લઈએ. સુપર સો ગુડ. મીરભાઈ શું લાયા? ગલગોટો. ઝુકીને નહીં લીધો પણ એને ડાયરેક્ટ હાથમાં આલ્યો. બેજા નીચે બેજા. લઈ લો ને. તો ભાઈ આવા આવ્યા છે ભાઈ મેથીના કોટા. ભાઈ એવું કીધું કે બનાવીને આલું એટલે. બાકી હું તો કહેતો રહેવા દે ના બનાવે છે. તો ખબર નહીં બનાવ્યા છે ગરમ કરે છે મેં જોયું નહીં. ખબર નહીં. ખાઈ લઈએ.
બોટલ ફેંકી દેવાની છે હવે. આ બોટલ જશે ડસ્ટબિનમાં. પાણી ભરી નાખ્યું એટલે પાણી ઢોળી દીધું પહેલાં એમાં કુંડામાં. સો ઇટ વિલ બી યુઝ ફોર ગુડ. અને ડબ્બો ત્યાં રાખી દીધો છે. મીરભાઈની પાણીની બોટલ ભરવાની જગ્યા જુઓ ખાલી. પરફેક્ટ આખા રસ્તે હલી ને મેં ખાસી બધી બોટલો આ રીતે જ ભરાવતા આવ્યા. આપણો લગેજ સેટઅપ બી કમ્પ્લીટ રેડી એકદમ ટાઈટ કરી દીધો મીરભાઈએ. ઓજી મીરભાઈ મસ્ત રાઇડિંગ કરે છે. તકલીફ એ છે રોડ બકવાસ જિંદગીમાં આ જ પ્રોબ્લેમ છે. તો સ્પેસ ટેકનોલોજી ખોટી જગ્યાએ વાપરી નાખી. બ્રેક ડન આપણો. અને આ ફરી રોડ ઉપર અહીંયાથી અમારે હવે 200 કિલોમીટર છે અને અમને લાગશે 4 કલાક. અત્યારે વાગે છે 2 એટલે 6 ઓલમોસ્ટ 5:30-6 વાગ્યા સુધીમાં આપણે ઘરે પહોંચી જઈશું. સો મજા આવી રહી છે. આ જ ચાલે છે 4 દિવસથી. બાઇક ચલાવવાનું, ઊભા રહેવાનું, ખાવાનું, સ્ટે બુક કરવાનું, ઊંઘી જવાનું, પાછું ઉઠવાનું, બાઇક ચલાવવાનું, ખાવાનું, બ્રેક લેવાનું, બાઇક ચલાવવાનું. મસ્ત લાઈફ થઈ ગઈ છે ભાઈ. આ 4 દિવસ જે મજા કરી છે ભાઈ, જોરદાર મજા. બહુ મજા આવી. ઇટ વોઝ માય ફર્સ્ટ ટ્રીપ. બહુ મજા આવી ભાઈ. અહીંયાથી હવે આપણે 70 કિલોમીટર બાકી છે. તો ભાઈ હવે આપણે મારામાં રેન્જ બાકી છે 119 અને આપણું ટોટલ ટ્રાવેલિંગ બાકી. મીર ગાય છે જોજે. બસ નેક્સ્ટ સ્ટોપ ચાંદખેડા, આપણું ઘર. તો સીધું ઘેર જઈને જ ઊભી રાખવાની. 70 કિલોમીટર્સ 1 hour ઓર 45 મિનિટ્સ. અગર રોડ સારો હશે તો 45 મિનિટમાં પહોંચી જઈશું. હા મૂકી દો, આને અંદર મૂકી દો ફોન તમારો. મસ્ત 10 મિનિટનો બ્રેક થઈ ગયો આપણો. અમે છેલ્લા એક કલાકથી ચલાવતા હતા, 1-1.5 કલાકથી. મસ્ત બ્રેક લીધો, પાણી પીધું. ભાઈ આજનો સનસેટ ચાલુ બાઈકે. આજનો સનસેટ ચાલુ બાઈકે ભાઈ. અમદાવાદનો સનસેટ, અરે કલોલનો સનસેટ ભાઈ, કલોલનો. બસ અડાલજ પહોંચવા જ આવ્યા અમે. અહીંયાથી ઘર આપણું 5 કિલોમીટર છે અડાલજથી. તો બહુ દૂર નહીં અને રસ્તો બી સારો હોય. બસ ખાલી અંધારું થાય પહેલાં પહોંચી જઈએ. તો ભાઈ અડાલજથી રાઈટ ટર્ન લઈ લીધો હે. અહીંથી ઘર જ દેખાય છે હવે તો. ઘર બસ 2 જ કિલોમીટર છે હવે. કઈ ટોટલ કિલોમીટર જો આપણા 1199. અહીંયાથી ઘર મારું 1 કિલોમીટર. ટોટલ 1200 કિલોમીટરનો ટ્રાવેલ. એ બી .0 જોઈ લે ભાઈ આપણે ટ્રાફિકથી બચીને આ બાજુથી. ઘેર જવાનું, ઘેર જવાનું. ઘેર બાઈક હાઈ ક્લીન ની જવા ફરી આયા પતિજી. ભાઈ ફરીને આવી ગયા અમે ઘેર. મમ્મી ખુશ થઈ ગઈ પણ બોલો કે હવે નહીં જવાનું બાઇક લઈને આટલી બધી દૂર. તો હજુ તો આપણે લદાખ જવાનું. લદાખ. બાય બાય. વિડીયો ગમે લાઈક કરી દેજો. કોઈ પિક્ચર કમેન્ટ કરી દેજો, રિપ્લાય આપી દઈશું.